કિંમત કરવી હોય તો કોરિયાની કિંમત કરો. બાકી જે માનવ ભાવની કિંમત આપણને જે દેવામાં આવી છે એ માત્ર ને માત્ર આપણે એનો કેવો ઉપયોગ કરીએ છીએ એના ઉપર છે. વ્યક્તિ એટલી એક હોય છે પણ એના કાર્ય ઉપરથી એની કિંમત અંકાય છે. હવે મારે તમને પૂછવું છે કે આપણું કાર્ય કેવું આપણી કિંમત કેટલી? આપણે નક્કી કરવું પડે કે કયા કાર્ય માટે હું આવેલો અને કયા કાર્યો અહીંયા હું કરી રહ્યો. કયા મિનિસ્ટર હોય રસ્તામાં ધાતુ કાઢવા દેવી થાય એના માટે કંપનીએ પોતાની જાણ ચારિત્રની સાધના અને આત્મતત્વની ખોજ કરવાની અમૂલ્ય કરોને આ કચરાની અંદર આ માનવે ગુજરાતની અંદર આ લકડાને કચરાની અંદર લોકોને પકડવામાં આવે પોતે શક્તિને આગળ વધારવામાં જો આપણે પૂરી કરી નાખતા હોઈએ તો આપણા આ ભાવની આ શરીરની કે આ પૃથ્વીની કિંમત કેટલી? કયું કાર્ય કરીએ છીએ બીજા નંબર માટે પેલા એટલું પ્રયત્ન કરીએ કે અહીંયા કયા કાર્ય કરવા માટે હું આવ્યો. ભગવાન તો આપણને ધર્મ જાગૃતતા કરવાનું છે કે સવારમાં ઉઠીને ધર્મ જાગૃતતા કરો. હું કોણ છું, ક્યાંથી આવ્યો છું, ક્યાં જવાનું છું, કયું કાર્ય હું કરું છું, કયું કાર્ય નથી કરવા જેવું કરું છું અને કરવા જેવું કયું કાર્ય હું નથી કરતો. આ 5 સવાલ આત્માને સંતોષીને ચૂકવાનું ફરમાન છે અને આ ફરમાન જો આપણે પાડીએ તો આપણે આપણા પુસ્તકની ખબર પડે કે વિગત કરનારું કરવું જોઈએ ખરેખર મારા માટે પુસ્તક છે. અને જો રૂપિયાના પૈસાથી કિંમતથી મૂલ્યથી પણ જો આપણે આપણું પસંદ કરવું હોય તો આપણા એક દિવસની કિંમત કેટલી? એક દિવસના આખા સમયની કિંમત કેટલી? એક દિવસમાં આપણું શરીર ચાલે, શ્વાસ ચાલે, ધમનીઓ ચાલે, સંખ્યા બુદ્ધિ ચાલે, જાગૃતિ ચાલે, આ બધાની કિંમત કેટલી અને એ કિંમતનો આપણે તેનો ઉપયોગ કરી. લાગી જાય ઉપર લોહી બનવાનું ઓછું થઈ જાય અચાનક હોસ્પિટલાઇઝ કરવા પડે થોડા સમય માટે હાથ જોડી દઈએ અને ડોક્ટર વેન્ટિલેટર ઉપર આપણને ચલાવી દે. સૂચના પૂછે ગંભીર હાલત કેવી છે અને ડોક્ટર કદાચ કહે છે કે 24 કલાક વેન્ટિલેટર ઉપર ઇન્ટેન્સિવેટર ઉપર રાખવા પડશે. પછી ખબર પડશે કે 24 કલાકની આપણા માટે કિંમત કેટલી? આ વ્યવહારિક 24 કલાકનો વ્યવહારિક 24 કલાક માટે પણ જો તમારી પત્ની ના હશે તો પત્ની એમ કહે છે ડોક્ટર એની આવ દેવ કોઈ પણ થાય એ થાય લાખ 2 લાખ 5 લાખ પણ એ કોઈ બી કરો બતાવો. પત્ની હશે તો પત્ની માટે કહે છે એટલો દીકરો હશે તો એના માટે દાવા કહે છે કે ડોક્ટર જે ભાઈ 30 પણ તમે તમારી સાઈડ શ્રેષ્ઠ ટ્રાય કરી રહીને તમે કઈ રીતે બતાવો. મારે જેવું છે કે વ્યવહારિક દ્રષ્ટિએ પણ આપણે જો 2 લાખ 5 લાખ રૂપિયા આપી દેતા હોઈએ આ શરીરને સાચવવા માટે તો એક સાચું આ શરીર એની માટે 1 દિવસના 5 લાખ આપી દઈએ અને એની સામે આપણે કાર્ય સામે જોઈએ તો પણ આપણને ખબર પડે કે આપણી કિંમત શું છે અને આપણું કાર્ય દુનિયાની વ્યવસ્થા બહુ વ્યવસ્થિત જેટલું હોય એટલું કામ કરે, હરિજનો હોય ધાતુ કાઢવાનું કામ કરે અને મોટા મિનિસ્ટરો હોય ખાલી સહી કાઢવાનું કામ કરે. મિનિસ્ટરો ધાતુ કાઢવાનો દે છે. આપણને લાગતું નથી કે આપણે કેવા રાજાની રાત નજર આપીએ. આપણે કૃષ્ણ પરમાત્માનું જેટલું સુખ છે એના એક અંશ કરતા પણ ઓછું સુખ આપણી પાસે નથી.
અદભુત આનંદના ખજાનાઓ આપણી પાસે છે, અદભુત સુખોના ખજાના આપણી પાસે છે, અદભુત ગુણોના ખજાના આપણી પાસે છે. અને છતાં પણ આજે આપણા કામ કોઈ સારી રીતે ચાલુ કરવા દેશે ને જેટલો દુઃખનીય લાગે એના કરતા લાખો ઘણા દુઃખનીય આજે આપણે લાવીએ છીએ, કેમ કે આપણી કિંમત આપણે પોતે સમજ્યા નથી. આપણી કિંમત સમજાય તો આપણે સત્ય સમજાય. ખરાબી કારણ એવો અસર અભ્યાસ થઈને આપણે આવ્યા એ અસર અભ્યાસને આપણે સત માની લીધા, બંદી ચીજને આપણે માની માની લીધી, પાર્ટીને આપણે પોતાની માની લીધી, અસારને ફળ માની લીધી, અહિંસાને હિંસાને આપણે માની લીધી. અને આ જગત જગતની અંદર આપણો અનેક કાળ પસાર થયો અને આજે આ બોલ્યો અને આ સમજ એમાં જો પસાર થઈ જાય તો મારે કહેવું છે કે આ ફરિયાદ આ સમાજને સમસ્યા છે. એક કરોડ રૂપિયા આપણે તમારા દીકરાને દસ મેડિકલ એડમિશન તમે અપાવો, બીજા 2 કરોડ ભરવા માટે ખર્ચો, 4-5 કરોડ ખર્ચીને એમની ડોક્ટર થયો અને પછી છોકરો કે પપ્પા એમની થઈ ગયો અને 2 વર્ષ મારે કશું કરવું નથી, ધંધા કરી લો, પછી દવાખાનું કહું તો તમે શું કહો? હવે તો 5 કરોડના 50 કરોડ તારે વસૂલ કરવાના છે, એના માટે 2 વર્ષ થઈ પણ 2 મિનિટ પણ લગાડવાની નથી. અને જ્યાં પોતાનો ઓફિસ ભલે છે કંટ્રોલ લઈને અને એને પરીક્ષા જોઈને સમજવા દે કે 5 કરોડ જેટલા વસૂલ કરવા છે, એ રીતે થાય છે પછી તમારાની વાત છે. વ્યવહારિક જીવનમાં પણ આપણા મળી હોય છે કે 5 કરોડ નાખ્યાને વસૂલ કરવા અને એમાં 1 મિનિટનો પણ આપણે સમાજ કર્યો નથી. તો હું કહું છું કે ખાલી 5 કરોડ નાખ્યાને આ એક બોલ્યા માટે, એક સમય માટે, એક શક્તિ માટે, એક સમજદારી માટે અને આ એક 5 ઇન્દ્રિયની પરિપૂર્ણતા માટે આપણે શિક્ષા પુણ્યના પોતે ખૂબ આપણે કામે લગાડ્યા અને એ કામે લગાડ્યા પછી એની સામે આજની આપણી પ્રવૃત્તિ જુઓ. સવારે ખાતું વાંચવા રહી છે, આપણે ચાનો કપ લગાવી દીધો, ફોનમાં કોઈ બકાતા કે ચર્ચાઓ કરવા રહી છે અને પછી જ રસ્તામાં આપણે ચાલી રીતે અહીં જ માયા પ્રપંચો ખાવાઓ ગાવાઓ સુખની લાલસા ત્યાં ઈચ્છા પૂરી ન થઈ તો આત્મજ્ઞાનો સંસ્થાનો અમુક યોજનાઓ અને અમુક બધી કથાઓ સુધી આપણે પહોંચી જઈએ અને ન કરવાના માનસિક પૂરક ધંધાઓ આપણે જઈએ ત્યારે ઘણી વાર એમ થાય કે ગાડીમાં પાણી લઈને ડૂબી મરવા જેવું આપણે 5 કરોડ આપીને પણ 2 વર્ષ આવા જોનારો જેટલો દયા પાત્ર નથી એના કરતા વધારે દયા પાત્ર અનેક કામની પુણ્યની પૂરી શક્તિને એ સમયની ઉભી કર્યા પછી પણ એના લાખના ભાગો પણ સપોતે લઈ જતા આપણે એના કરતા લાખો ઘણા દયા પાત્ર છીએ. આપણી એક જ પર કિંમતી છે. રાખેલી ગાયોને ગાયોમાં આવા શબ્દો મૂકી દીધા. રાખેલી ગાયોને રાખેલી ખાણ આપણી ગાય છે. કયા વસ્તુઓ આપણને કર્યા છે, કયા રીતમાં આપણને અસર થઈ છે. ઉન્નાથી ભાવો બહુ રીતમાં હતા એ પત્નીને ગમતું નતું. રોજ ત્યાં દારૂ પીવો ગમતું નથી, રાત મારે છે નથી ખાવાનું મન થતું નથી. તમને ખબર છે કે એક વખત આ વેપાર એ કરી રોજ આ મુન્નાની રોજ એમાં દારૂ થોડે ઉઠી ગયો. કઈ કઈને ફાંસી ગઈ, ઉઠાયો, ગુનાની અજમાવીને ફાંસી ગઈ. તો આ મુન્નાથી દારૂ છૂટે નહીં. પત્નીએ જેટલો ઉપાય અજમાયો, પત્નીએ ઉપાય અજમાયો કે તમે દારૂ પીવો છો, તમારે દારૂ પીવું છે, છોડવું નથી, કઈ વાંધો નહીં, તમે તારે પીએ રાખો, હું પણ તમારી સાથે દારૂ પીવાનું શરૂ કરું. નાની વાત હું તમને કહું, માણસે જાતે આખી દુનિયાને સુધારવાનો પ્રયાસ કરવો.
શબ્દો આપણી જાતે પોતાને આપણે સુધારવાનો પ્રયાસ કરશું. પત્નીને આપણે લઈશું આમ કરવાનું મારું આ કરવા જેવું આ નથી કરવા જેવું. હવે લોકો વિષયોને પણ કદાચ કરીશું. મને ઘણી વાર વાત માટે પ્રશ્ન પૂછવાનું મન થાય છે. વિષય માટે હું જે અપેક્ષા રાખું છું એ મારા માટે છે ને ત્યારે આત્મા લાગે માટે અપેક્ષા રાખું છું કે ઉભા ઉભા પછી ખબર થાય એનો સારો ને બેઠા રહેતા કરતો હોય તો હવે સૌથી ભાઈ ઉભા ઉભા પછી ખબર કરવાનો મતલબ હારી પર કેમ કે મારે સુધારવાની તરીકે મારો શીખ્યા છે ઉભા ઉભા કરે એવું ઈચ્છું છું. હું મારી જાતે સુધારી શકતો નથી કે હું પોતે ઉભા ઉભા કરું. પત્નીને કહ્યું આમ તો નહીં છોડે આ છોડે તો ગાડી આપણે ચાલુ કરો. એક દિવસ ગુંબાજી પકડવા કારણે દુકાને ઉભા હોય તમારી સામે આવું એવી ચાલુ પીવા આવું તમારી સાથે આવું તમને કંપની આપવા આવું એ ગઈ સાથે દુકાન સીધી ગઈ અને પાંચ સારા નિરંતર રેતી ગઈ દારૂ પીવાની શરૂઆત કરી અને દારૂ પીવાની શરૂઆત કરી. આપણી બોલતા 1 મિનિટની અંદર 10 ટકાની પત્ની 1 રૂપિયો 10 ટકા કાઢી દેવાનું એનાથી પીવાની પ્રેક્ટિસ કરી ખૂબ કરી આપ્યું ભાડું ને જમવું લાગ્યું કરવું લાગ્યું આપણી ઉઠી થઈ ગઈ. અને ગુનાની પત્નીએ કીધું કે તમે આવું બધું દારૂ પીવો છો. સારે રાખવાનો રોજ ખાવ ને તો મીઠા રાખવા માંડે અને ફરિયાદ રોજ પીવો ને કરવું લાગતું નથી. હવે અભ્યાસ મુખ્ય માહિતી છે કે આપણને જે અભ્યાસ છે અવરો અભ્યાસ અનાદી કાળનો અવરો અભ્યાસ છે બધી તો વિભાગને આપતા ગઈકાલે તમને વાત કરી છે. આ રીતના પરમાત્માના પોતાનો રાય છે ભગવાન અમને ભાગ આપો. ભગવાનની દ્રષ્ટિએ ગુનેલી આપીને જેની પાસે દ્રષ્ટિ ગુનેલી છે તેની પાસે ભક્ત અને મહાપુરુષો લેવા નથી. મગજના હોય પોતે હવે માગે હોય પોતે અંધારામાં હોય તેમની સાથે બહુ મહાપુરુષો લેવા ગયા. આવડા સર્વવ્યાપી હોય કોઈ આવો વાળો નહીં આવે. પરમાત્મા પોતા પાસે અન્યાય થાય છે પરમાત્માએ અન્યાય સામે જોયું નહીં. પરમાત્માએ એમના પારમાર્થિક હિત સામે જોયું. ચિંતન કરવા જેવી વાત છે. સત્ય અને ન્યાયની બહુ ઊંચી ઊંચી વાતો કરનારા આપણે સત્ય અને ન્યાયના નામે એવા ભવાનાઓ ચલાવતા હોઈએ કે તેની કોઈ કલ્પના ન હોય. ન્યાય આપે વાત આપવાની ન્યાય હતો કે રીતે એમ તો પોતાના ભાગનું માનતા પાસે બીજાના और अपनी मानता का भरत महाराजा એને આપે છે એના પર કોઈ ઉપચાર કરવાના હતા. અમારે જમીન જોઈએ, અમારે સામ્રાજ્ય જોઈએ, અમને અમારો અધિકાર જોઈએ, અમને અમારી સામગ્રી અને સુખ જોઈએ
અને આ સેવામાં ભાઈઓ આજે સુંદરના રૂપમાં પરિચય અમારું અમને આપતા નથી. આ બધી જ વાત સાચી હતી પરમાત્મા મંગળ કરતા અને પરમાત્માએ એમ નથી કે બધી વાત સાચી છે. ભગવાને પોતાની જે શક્તિનો અમાર ઉગાર કર્યો તો એ શક્તિનો ઉગાર એમને પણ આપ્યો. મારી કરવાની વાત સાચી. આ જમીન કાળે જોઈએ છે પણ આ જમીન માટે વિચારનો હક જમીનને શાસ્ત્રોમાં વેશ્યાની ઉપમા આપી છે. તેની ઉપમા જમીનને તેની ઉપમા આપી શાસ્ત્રમાં વેશ્યાની ઉપમા આપી. કેટલાય ખાવે કેટલાય ભોગવે ને કેટલાય રવાના થઈ જાય. વેશ્યા સાથે કેટલાય ખાવે કેટલાય ભોગવે ને રવાના થઈ જાય. વેશ્યા પૂરી થઈ છે. એ જમીનના ટુકડા માત્ર આપણી મહાન વેશ્યા છે. એ જમીન થોડા વખત પહેલા આપણી પાસે નથી. થોડો સમય લઈને થોડા સમય પછી લેવાની નથી. આજ સુધી એકના એક તત્વને ખાલી આપણે વ્યવહારિક જમીનની વાત છે. બાકી પુસ્તક વિચાર કરીએ તો અનંત પુસ્તકો અનંત જીવોએ અનંતની વાત બોલી રાખ્યા હતું. ઓગળા એવું કે આપણી પાસે આવે છે નુકસાન કરી આવે. આ જમીન જેના મિત્રાએ ભોગવી છે આજે આપણા હાથમાં આવતીકાલે જતી રહેશે. પરમાત્મા કહે છે આ ભૂમિ તો દુનિયાની સંસારની ભૂમિ છે. કોઈને રહી નથી ને રહેવાની પણ નથી. તારી ભૂમિ હોય તો ખરેખર તારી આત્મા ભૂમિ છે. ભૂમિ કઈ આપણું ક્યારે કહેવાય? આ વસ્તુ આપણી પોતાની ક્યારે કહેવાય? એના ઉપર આપણો પોતાનો માત્ર ને માત્ર આપણો માનીતી ભાવ હોય તો આપણી કહેવાય. ગઈકાલે પણ એની માનીતી આપી નથી. આજે પણ આપણી છે. આવતીકાલે પણ આપણી લેવાની હોય તો આપણી કહેવાય. ગઈકાલે આપણી માનીતી નથી. આવતીકાલે આપણી માનીતી લેવાની નથી. માનવી પાસે અકાળ બનીને સાંભળો ગઈકાલે જેના ઉપર આપણી માનીતી નથી. આવતીકાલે તેના પર આપણી માનીતી લેવાની નથી. એના ઉપર આજે માનીતી પડાનો ભાવ મેળવવાની મુદ્દાની કોઈ કાર્ય કરવી નહીં. એમાં શું આવે ને શું ના આવે એનું ડિસ્ક્રિમિનેશન આપણે જાતે કરી દેવાનું. આ નવી પણ આવવાનું નથી. હવે આટલી જ વસ્તુ ખાલી સમજાઈ જાય તો કોઈ વિદ્યાર્થીઓની કોઈ શાસ્ત્રોની કોઈ અભ્યાસોની જરૂરત નથી. ભગવાન જે છે તારી આત્મભૂમિ છે એ આત્મભૂમિ માટે સંયુક્ત કર. લાગે છે કે આ લોકો મને આપતા નથી. આ લોકો મારા દુશ્મન છે. આ દુશ્મન નથી. તારા દુશ્મનો તારા અંતર્શત્રુઓ જ્ઞાન માયા આ તારા અંતર્શત્રુઓ છે. અને આત્મભૂમિને પ્રાપ્ત કરવા માટે એ કર્મસત્તાએ જે આ કર્મશત્રુએ તારે આ ભૂમિને દબાવી છે ત્યારે તમે નિકળતો છું એની સાથે કરો. વસ્તુઓ આપણને દેખાય છે. અંદરમાં પોતાના ઘર કરી ગયેલા વસ્તુઓ આપણને દેખાતા નથી. મારો અધિકાર છે, મારો રાઈટ છે, તેનો અધિકાર આપણે ચિંતન કરીએ તો આપણે સારું ચિંતન બને તો કે આમ જોવા જઈએ તો આપણી કિંમત ભરતો કરતા પણ કરી આપી છે. આમ જોવા જાઓ તો બે બધાની પણ આપણી કિંમત છે. એ રીતે વિચાર